હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આપણે બેંગ્લોરની ટ્રીપનો આજે લાસ્ટ વિડીયો મૂકીએ છીએ. તો જો અમે બેંગ્લોરથી નીકળી ગયા છે ગુજરાત આવવા માટે. તો હવે અમે જઈએ છીએ બધા ફોર વ્હીલમાં, એટલે કે ટેક્સી બુક કરીને એરપોર્ટે. તો ચાલો તમને આગળ જઈને બતાવીએ અમે બેંગ્લોરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો હા, હજી સુધી અમારી ચેનલને કોઈ સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ પહેલાં જઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો. તો જો અમે એરપોર્ટની અંદરનો જે રસ્તો જાય છે એ રસ્તા ઉપર એન્ટર થઈ ગયા છીએ. તો હવે આગળ તરફ જઈએ છીએ. તો ચાલો અમે તમને જઈને બતાવીએ છીએ બેંગ્લોરનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. અંદર એન્ટર થઈ ગયા છીએ. આગળ બતાવીએ શું થાય. તો ફાઇનલ આપણે બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર એન્ટર થઈ ગયા છીએ. આપણું સિક્યુરિટી ચેકિંગ અને બોર્ડિંગ પણ થઈ ગયું છે અને હવે આપણે બિલકુલ ફ્રી થઈ ગયા છીએ. તો ચાલો હવે આગળ આપણે જે ગેટેથી પ્લેનની અંદર બેસવાનું છે એ ગેટ સુધી જઈએ. પહેલા કરીએ ગેટ જોઈએ રિટર્ન ભરી વોશરૂમ તો અહીંયા છે. હા રેડી અહીંથી છે ને આપણે અહીંયાથી બેસવાનું ને પ્લેનમાં. રેડી અહીંયા આવવાનું આપણે. આપણે આમ તો પ્લેન ઘણી વખત નજીકથી જોતા હોય છે, પણ આટલું નજીકથી મેં પહેલી વખત પ્લેન જોયું અને બહુ મજા આવી. આપણે અંદર આવી ગયા છે એરપોર્ટની અંદર. આપણો બોર્ડિંગ પાસ નીકળી ગયો છે, ચેકિંગ થઈ ગયું છે, સિક્યુરિટી ચેકિંગ થઈ ગયું અને અત્યારે આપણે 30 નંબરની ગેટ 30 નંબરના ગેટમાં આપણે ઇન્ડિગોની ફ્લાઇટમાં બેસવાના છે. હજી વાર છે, 6:10 થઈ. હા 6:10 થઈ. આપણી 7:50ની ફ્લાઇટ છે. 7:50 ફ્લાઇટમાં બેસીએ એટલે તમને ફરીથી બતાવીએ. બરાબર ને દિલીપ? બરાબર કન્ફર્મ. એરપોર્ટની અંદર એ જો હે ને મિની બજાર છે, કપડાં છે, સ્ટેશનરી છે, ટોટલી ઓલ વસ્તુ અહીંયા મળે છે એરપોર્ટની અંદર પણ.
1799 એ 1299 મળે. કઈ ખરીદી કરવાની તો અહીંયા છે ને દુકાનવાળો ગાંડો થઈ ગયો હે. એ રમકડું બાયણે મૂકીને વયો ગયો. હાલતું રમકડું ખબર નહીં ને મનમાં શું હોય. આ મોટર એકલે હાલે. જો ઓલો સામે ઓલો નંગ ઉભો એને. તો આપણે હવે એરપોર્ટમાં છે ને રખડીએ છીએ કેમ કે ફ્લાઇટની 2 કલાકની વાર છે અને બોર્ડિંગ થવામાં 1 કલાકની વાર છે. તો હું ને દિલીપ બે છે ને એરપોર્ટમાં છણાખણી કરીએ છીએ. તો આપણે અત્યારે આવી ગયા છે લિફ્ટમાં. KFC માંથી મગાવો કે વેજ આવે અમે ખાઈએ ને મને નથી ખબર નોન વેજ તમે મગાવો તો નોન વેજ આપણે બે મારે બે. નથી ખાવું. એક જ મગાવો એમાં એક મગાવીએ પહેલા પછી જોઈએ કેવું હોય હા એક મગાવો એક. ક્યાંથી અહીંયાથી આવશે કે આવશે ક્યાંથી લેવાનું? ફોન આવશે. ના હાલશે ન નાખો મારા માં હાલો હાલો પ્લેનમાં બેસવા એમ એરપોર્ટે. કેમ 283 ટેક્સ લાગ્યો? સારું પછી ફોન કરી જા. પાડી નાખીશ હાલે તો હા એ ક્યાં આવ્યું અહીંયા આપણે એરપોર્ટમાં રખડીને થાકી ગયા એટલે મગાવી લીધું છે KFCમાંથી બર્ગર અને કોમ્બોમાં મગાવ્યું છે. જોઈએ કેવું આવે. તો આવી ગયું છે. જોઈએ કેવું છે. આને છે અલગ અલગ બોક્સ છે સિંગલ બર્ગર. અમારા ફોટા કરી જાય. તો આપણે બર્ગર ને ચિપ્સ ને એવું ખાઈ લીધું. પેપ્સી પણ પી લીધી. ટેસ્ટ સારો હતો. મજા આવી ગઈ ખાવાની. ફાઇનલી આપણું બોર્ડિંગ થઈ ગયું છે. પ્લેન પણ આવી ગયું છે. તો ચાલો હવે આપણે પ્લેનની અંદર જઈએ છીએ. બતાવીએ તમને પણ. એ પ્લેન આવ્યું આપણું. આરતીમાં ટીક નંબર ક્યાં લખેલા હે? આરતી નંબર ક્યાં લખેલા? આ બાજુ હે ડાબી બાજુ હોય જા. હાલો આ પાછળ આપણું અંદર બે આવી ગયા પ્લેનમાં. પ્લેન 22 23 24 આર્યા 25 આપણી સીધે બારીની પાસે જાય. પછી આ બાજુ છે પછી આ બાજુ છે. ઈ તો પૂછું પડે. 25 26 ક્યાં બધું? EF આર્યો હાલે EF હે ને થઈ જાવ. બારીની પાસે સીટ હે તો આપણી. નાસ્તો નાખો હમણાં ભરત હાટું નાસ્તો. અગાસી ઉપર રહેજે. Overhead bin above and stairs under the seat in front of you. Please take your feet and keep the aisle free for a quick departure. Thank you.
હા अपनी कुर्सी पर बैठे रहें और to take off with you at the earliest. To help us get going, please keep your large bags in એ આમ કર દે આમ and small bags under the seat. ફાઇનલી પ્લેનની અંદર બેસી ગયા છીએ અને ચાલો સીટ બેલ્ટ બાંધી લીધો છે અને ઉડાન ભરવા માટે થઈ ગયા છે તૈયાર ફોનમાં તો દેખાડું તો મારી લાઈફમાં પહેલો આ અનુભવ કર્યો છે પ્લેનમાં બેસવાનો અને મને ખૂબ જ મજા આવી ગઈ અને ઘણું નવું જાણવા પણ મળ્યું અને શીખવા પણ મળ્યું બહુ મજા આવી તો હજી અમે બેંગ્લોર એરપોર્ટ પર જ છીએ અહીંથી પ્લેન હમણાં થોડીક જ વારમાં લેન્ડ થશે જોઈએ આજનો સફર આપણો કેવો રહે હા આપશે વાંચો ટ્રેન તો જો કેવું મોટું લગાવી હતી જે એમાં બારીઓ દેખાય તમને ઝીણી ઝીણી Initiate oxygen flow. Cover your nose and mouth and breathe normally. Ensure your mask is secure before helping others. There are 8 emergency exits on this aircraft. 2 at the front, 2 at the rear, and 4 over the wings. The fluorescent strips along the floor will guide you to the closest exit. In case of an emergency landing, slides or slide rafts may be deployed. Please read our safety instruction card. ફાઇનલી આપણું પ્લેન લેન્ડ થઈ ગયું છે એવડું મોટું સિટી છે ને બેંગ્લોર આ તો નાનું છે એ રોડ તો જો કેવડો મોટો વચ્ચે જાય હે પ્લેન ઉડી ગયો આકાશમાં ફૂલ સ્પીડમાં ભાઈ ગયો ભાઈ પ્લેનમાં પેટ્રોલ ખાલી થઈ ગયું ધક્કો મારવો બોલાવે એ કે ધક્કો મારવો અહીંયાથી જો આ એર હોસ્ટેલ પાણી દેવાય પાણી આપણે પાણી આપણે 1.5 કલાકમાં ઘા કરીને નાખી દીધા બેંગ્લોરથી અમદાવાદ ફાઇનલી
ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે અને ગુજરાતમાં હવે અમારો પ્લેન લેન્ડ થાય છે. આ છે આપણો અમદાવાદ. પહોંચી ગયા અમદાવાદ. પહોંચી ગયા આપણે ખાલી 2 કલાકમાં કર્ણાટકથી પ્લેન થતા વાર લાગી. 1.5 કલાકમાં કર્ણાટકથી અમદાવાદ એટલે કે ગુજરાતમાં પહોંચી ગયા આપણે. લેન્ડિંગ થઈ ગયા. સ્પીડ આવે ભાઈ નડે જ નહીં. તો ફાઇનલી અમદાવાદ એરપોર્ટમાં પ્લેન લેન્ડ થઈ ગયું છે. તો ફાઇનલી આપણા પ્લેને ગુજરાતી ધરતી ઉપર પગ મૂકી દીધો છે અને હવે આપણે પણ નીચે ઉતરીને મૂકીએ છીએ. તો પ્લેનમાંથી ઉતરીને એક બસ હોય છે એ આપણે લેવા માટે આવે છે. બસમાં બેસી જવાનું અને બસ આપણે એરપોર્ટની અંદર સુધી મૂકી દે છે. તો જો અમે બસમાં બેસી ગયા છીએ અને બસ અમને મૂકવા આવે છે એરપોર્ટ તરફ. જો સાવ નજીકથી પ્લેન આવડું મોટું લાગે. કેવું મસ્ત લાગે છે. આજે લાઈફમાં પહેલી વખત મેં આટલા નજીકથી પ્લેન જોયું અને લાઈફમાં પહેલી વખત પ્લેનમાં પણ બેઠી. ખરેખર મારી આ જર્ની બહુ મસ્ત રહી હતી અને મને બહુ મજા આવી ગઈ. આ જર્નીનો હું હંમેશા યાદ રાખીશ. તો આપણે બસમાંથી એરપોર્ટ સુધી પહોંચી ગયા છે અને હવે આપણે જશું આપણો લગેજ લેવા માટે ગેટ નંબર 2માં. તો જો ફાઇનલી આપણે અમદાવાદ એરપોર્ટની અંદર પણ આવી ગયા છીએ અને હવે આપણે જઈશું આપણો લગેજ લેવા માટે ગેટ નંબર 2માં. તો પ્લેનની અંદર આપણે હોઈએ છીએ ત્યારે જ અંદર અનાઉન્સ કરી દઈએ કે તમારો આટલા ગેટ નંબર ઉપરથી તમારો લગેજ તમને મળી જશે. તો આપણે ગેટ નંબર 2 કીધું છે તો ગેટ નંબર 2 શોધીને ત્યાં જઈએ અને આપણો લગેજ લઈ લઈએ. તો જો તમને બતાવીએ આપણો લગેજ કઈ રીતે આવે. અને આ બાજુ જે આ ભાઈ હાલીને જાય છે એ હતા આપણા પ્લેનના પાયલોટ. બહુ મસ્ત રીતે પ્લેન ઉડાવ્યું એને મજા આવી ગઈ. તો ચાલો તમને આપણે બતાવીએ કે લગેજ કઈ રીતે આવે. તો જો આ રીતે આપણો પ્લેનની અંદરથી લગેજ આવે છે. આ રીતે ત્યાં અંદરથી થેલા અને બેગ આપણે મૂકી દઈએ અને આપણો હોય એ આપણે લઈ લેવાનો. તો મિત્રો તમને મારો આ પહેલો અનુભવ અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને હા, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક અને શેર કરજો. ટેક કેર, બાય. બે ભેગા મોકલજો ને કે એકાડો તેને વાટ ન જોયો હતો. ઓલાની તો બસ ગઈ ફાઇનલ 11:10 વારે. ગીતા મંદિર કોઈ દી ન પહોંચ્યો હતો. આપણે મને લાગે ડાઉટ છે. આપણે તો 12 વાગે પહોંચી જવાનું. પેલા આવી જાય એટલે ભાગો વળી. મારો ઠેલાવી ગયો. ના, મારો એકનો આવ્યો, તમારો બાકી. હા હા, ઈ છે મારો એ આવે. હાલો લઈ ગયો. તમારો
હાલો આવે લઈ લે આ લઈ લે એ આ